કમેન્ટ પાસ કરતા હોય એવું તમે બગીચા વિસ્તારમાં જાઓ યા સોસાયટી વિસ્તારમાં તમને ધ્યાનમાં આવે યા તમે કઈ મંદિરમાં જતા હો ત્યાં કે તમે બજારમાં શોપિંગ કરવા જાઓ તો તમને એવું લાગે કે અહીંયા અસામાજિક તત્વોનો ત્રાસ છે ને તો તમે ગમે તે સમયે અમને જાણ કરી શકો છો. એમના વિરુદ્ધ અમે કાયદેસર કરશું. અને હા, તમને કદાચ એમ હોય કે અમે મેડમને કહેશું ને અમારે પણ પોલીસ સ્ટેશન સુધી લાંબુ થવું પડશે, તમારું નામ ક્યાંય પણ જાહેર કરવામાં આવશે નહીં. એટલે તમારા નામ જાહેર કર્યા વગર અમે એમના વિરુદ્ધ જે કરવાનું છે એ કાયદેસર કરી લઈશું. એ સિવાય તમને એવું લાગે કે તમારા સોસાયટી વિસ્તારમાં કે કઈ ગામમાં કે ગમે તે જગ્યાએ કોઈ સિનિયર સિટીઝન છે અને સિનિયર સિટીઝન એકલવાયુ જીવન જીવે છે કે જેમને કોઈ દીકરો કે દીકરી મદદરૂપ થાય એવું કોઈ અમુક વાર કેવું હોય દીકરી દીકરો હયાત હોય ને તો પણ એ બિચારા એકલા હોય છે. અને અમુક વાર એવું હોય છે કે એમને કોઈ હોતું નથી. આ ભૂકંપમાં અમુક લોકો અત્યારે ઘણા બધા સિનિયર સિટીઝન છે કે એકલવાયુ જીવન જીવતા હોય. તો એ સિનિયર સિટીઝનને જો કોઈ રાશન પાણીની જરૂર હોય, આર્થિક રીતે કઈ જરૂર હોય કે મેડિકલની કઈ જરૂર હોય ને તો હર હંમેશા અમારી સીટ એમની સાથે જ હોય. તો તમે અમારા સુધી ખાલી વાત પહોંચાડજો. એમના દર મહિનાનું રાશન, એમને ગમે તે હોસ્પિટલનો ખર્ચો છે, ગમે તે મેડિકલ જરૂર હશે કે અમુક એવું પણ બનાવ બને છે કે સિનિયર સિટીઝન્સ હોય ને એમનો સ્વભાવ મેડમ એવો થઈ જાય કે નાના બાળક જેવા બચ્ચા જેવા થઈ જાય, મોટી ઉંમરના થાય ને એટલે એમને વધારે પડતો ઘોંઘાટ ના ગમતો હોય. કોઈ એમને વધારે પડતું અમુક કેવા છોકરા હોય કે અમુક છોકરા હોય ને અમુક મોટા બી એવા હોય કે જરાક બહાર બેસે એટલે એમને પજવતા હોય, હેરાન પડોશ વાળા કરતા હોય. તો કદાચ તમારા ધ્યાને કોઈ એવું આવે કે સિનિયર સિટીઝન ક્યાંક પીડાય છે તો હું તો એમ માનું છું કે કદાચ અયોધ્યા આપણે દર્શન કરવા નહીં જઈએ ને તો ચાલશે, પણ કોઈ આવા સિનિયર સિટીઝન્સ છે કે કોઈ એવી દીકરી છે, એવી કોઈ બેન છે કે પીડાતી હશે ને તો એને મદદરૂપ થશો ને તો રામ અહીંયા જ છે આપણે. એ તમે ગમે ત્યારે અમારો સુપ્રાત મેડમ તમે ગ્રુપમાં અમારો નંબર શેર કરી દેજો. અને ગમે ત્યારે હવે તો અમે તમારા પરિવારના એક સભ્ય જ બની ગયા. ને હું એ કહી દઉં કે મને અહીંયા શાળા જેવું તો લાગ્યું જ નહીં, અહીંયા પરિવાર જેવું જ લાગ્યું. આટલી લાગણી, આટલો પ્રેમ એક જોયું કે અંદર કોઈને મને એવી ખબર જ પડતી નહીં કે કોણ ટીચર છે, કોણ વાલી છે, કોણ પ્રિન્સિપાલ છે, કોણ ટ્રસ્ટી છે, કોણ પ્યુન છે, કઈ એવી ખબર જ પડતી નથી. એક સૂત્રતા જો જોવા મળી હોય ને તો મને આજે જ જોવા મળી. અને એટલું જ કહું કે હંમેશા બસ આ જ એક સૂત્રતા હશે ને મેડમનું મંજૂર છે, મેડમનું જે સપનું છે ને એ આપણે બધા સાથે હશું ને એક સંપ હોય ને તો મને એવું નથી લાગતું કે કોઈ પણ કાર્ય હોય ને ગમે તે કાર્ય એ મુશ્કેલ બને. આસાન ત્યારે જ બનશે કે તમે ખભેથી ખભો મિલાઈને મેડમ ખાલી એમ આમ જોશે ને કે નહીં મારો પરિવાર મારી સાથે છે ને તો જ એમને બળ મળશે. એટલું મને ખબર છે કે કદાચ મને કોઈ એમ કહી જાય ને અત્યારે અમે જે પણ કામ કરીએ છીએ ને એમાં અમારા ઉપરી અધિકારી એટલું જ કહે અમને કે તમે તમારું બસ કાર્ય કરતા રહો, અમે તમારી સાથે છીએ. અને એ પ્રોત્સાહન અમને મળે છે ને એના થકી જ અમે કામ કરી શકીએ. મેડમ એક વાત કહી દઉં કે મેં મેડમને બી કહી દઉં કદાચ મારી 26મી જાન્યુઆરી જે અમારે પરેડ ને એવું કરાવવાનું હોય ગ્રાઉન્ડનો તો મેં કોર્સ કરેલો છે એટલે એડીઆઈ આસિસ્ટન્ટ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરનો કે મારે પોતાને પરેડ શીખવાડવાની હોય. તો આ વખતે 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાએ ની આપણે ગાંધીધામ છે, પૂર્વ અને પશ્ચિમ આપણે પડી ગયું. અને એમાં બી નસીબ એવા કે એ ઉજવણી રાપર ખાતે કરવાની છે. તો હમણાં 3-4 દિવસથી મારું રાપર અપડાઉન થાય, 5 વાગે જવાનું પાછું ત્યાં જવાનું, પાછું 5-6 વાગે પાછું આવવાનું. રાપર લગભગ 130 કિલોમીટર છે. તો આજે મને ઓફ, આજ મારો ઓફ હતો એટલે એમ બધા ત્યાં એમ કહેતા તમારા સર્કલ વાળા કે તમે પાછા ત્યાં જાઓ, પાછા આવો, એના કરતા તમે અહીંયા જ રોકાઈ જાઓ. પાછું 26મી જાન્યુઆરી તમારી આખી પરેડ કરાવવાની એમ તો તમને એમ કે થાક ના લાગે. તો મેં કીધું ના રોકાવું એમ નહીં, કારણ કે મેડમ એટલું બધું યાદ કરાવતા હતા ને. ના હો મેડમ તમારે આવવાનું છો, અમે રાહ જોઈએ છીએ. એટલે કીધું ના રોકાવું એમ તો છું જ નહીં. આજે ઘણા બધા કામ હતા પણ એક સ્નેહ, એક પ્રેમ, એટલે એવું જ છે કે જો તમે અમને પ્રેમ આપો છો ને મેડમને સરનો સ્વભાવ મેં મેડમને કહ્યું કે મેડમ તમે જાણ કરી દીધી એટલું બહુ થઈ ગયું, મને કઈ એવું લેખિતની જરૂર જ નથી. તમે ખાલી મને મોબાઈલમાં આપી દો કે ભાઈ આ તારીખે આપણે આ જગ્યાએ પ્રોગ્રામ કરવાનો છે. તો પણ સરને વગર એમ કે અહમે એક અમારી ઓફિસ સુધી સર આયા એટલે એ દિવસથી જ અમને એમ લાગે
પૂછ્યું હતું કે એક ટ્રસ્ટી તરીકે યાર આ વ્યક્તિ આવી શકતું હોય તો સ્કૂલ પરિવાર કેવો હશે એમ. એટલે તમે આવો પ્રેમ આપો છો ને એટલે જ આ લોકો એ રીતે કરે. નહીં તો મેં તો જોયું છે, મારા કહેવાય નહીં, કારણ કે ગુરુજનોને હું બહુ જ આદર આપું છું, ગમે તે સારા પરિવારના હોય તો. પણ જોયું છે કે અમુક બહેનોનો સ્વભાવ હોય ને એટલે એવું કે આ બેન તો આમ છે નામ છે નામ, આ તો પ્રિન્સિપાલ અમારું તો મગજ ખાઈ જાય ના ટ્રસ્ટી તો આમ છે. ઘણા એમ જોયું છે. હું તો તમને જે ફેક્ટ છે એ જ વસ્તુ પણ આટલું આગળ આમાં મેં વાત સાંભળી કે સરે કહ્યું કે અમુક છોકરાઓ છે ને એ એમ વાલી સાથે જવા તૈયાર નથી થતા, શાળા પતી જાય ને તો પણ એમ કે ના ટીચર્સ સાથે રહેવું પડે. એ તમારો પ્રેમ છે. અને મેડમ આજ ને આ પ્રેમ સારા પરિવારને આપતા રહેજો ને થોડો અમને બી આપતા રહેજો, જેથી અમે અહીંયાથી આમ નીકળે એટલે એમ થાય કે ના ના ચલો વળી જઈએ, આપણે પરિવાર છે મળીને જઈએ. અને આજથી અમને તમારા પરિવારનો હિસ્સો સમજજો. ને હંમેશા જયારે પણ અમારી જરૂર પડે, ભગવાન કરે ને પોલીસની જરૂર ના પડે, પણ ગમે ત્યારે મેડમ જરૂર પડે ને તો અડધી રાતે બી અમે તમારી સાથે જ છીએ અને તમારા માટે જ છીએ.